હા, કેમ છે તને? સારું છે, દવા ને એવું ચાલે છે ને અરે એટલે સારું છે. અરે, આ ગાડીની ચાવી કોની ગાડી છે અને કોની લઈને આવ્યા તમે ગાડી? સમજી લે કે ચાવી પણ આપણી છે ને ગાડી પણ. ચાવી પણ આપણી છે ને ગાડી પણ કઈ ખબર ના પડી મને. અરે બાબા, મેં તને કહ્યું હતું ને કે મને નવી જોબ મળી ગઈ છે. મેં તને વાત નહોતી કરી પણ મારી જૂની જોબ છૂટી ગઈ હતી. ત્યારે આપણા ઘરમાં દવાખાનાનું ટેન્શન ચાલતું હતું એટલે મેં તને કંઈ વાત નથી કરી. પણ મને નવી જોબ મળી ગઈ છે અને એ પણ બહુ સારી. પગાર પણ 40,000 છે અને એનાથી પણ સારી વાત કે બોસ એટલા સારા છે ને કે પહેલા જ દિવસે મને ગાડી આપી દીધી ગિફ્ટમાં. એટલે કે વાપરવા માટે અને પૈસા પણ આપ્યા છે. રોનક, સાચું કહું તો મને આ બધું સમજાતું નથી કે એવો કયો બોસ હોય કે પહેલી જ વારમાં આટલું બધું આપી દે, આટલો બધો પગાર, 4 વ્હીલ. અરે બાબા, તું એ બધું શું કામ વિચારે છે? તું એટલું સમજી લે ને કે બોસને હું એટલો બધો પસંદ આવી ગયો છું ને કે એ મારા પર ફિદા છે. મારું કામ એમને બહુ જ ગમી ગયું છે એટલે એ હું જે પણ માંગુ ને એ આપવા તૈયાર છે. હવે તું જો, હવે આપણો દિવસ ફરશે. હવે પૈસાની કોઈ તકલીફ નહીં રહે અને તારું ઓપરેશન પણ બહુ જલ્દી થઈ જશે. હવે તો છે ને તારું ઓપરેશન આપણે શહેરની સારામાં સારી હોસ્પિટલમાં કરાવશું, સારામાં સારા ડૉક્ટર પાસે. એટલે તને જલ્દી સારું થઈ જશે. હવે આપણા દુઃખના દિવસો પૂરા થઈ ગયા. રોનક, તમે ક્યાંક આડું અવડું તો મને સાચું કહું તો મને સમજણમાં નથી આવતું. તમે સાચું બોલો છો ને કે તમે ક્યાંક જોબે જ લાગ્યા છો ને? ક્યાંક તમે પેલું ક્યાંક સટ્ટો? હા. અરે યાર, તું કેવી વાત કરે છે? સટ્ટો મેં આખી જિંદગીમાં ક્યારેય નથી કર્યો અને એના માટે ક્યારેય મારી પાસે પૈસા પણ નહોતા. આજે પણ નથી. આ બધું બોસે આપ્યું છે અને સટ્ટો કરતો હોત તો એક દિવસમાં થોડી ગાડી આવી જશે. હા, અને સાંભળ, હું કંપનીમાં જોબ કરું છું. બહુ સારી કંપની છે, કેમિકલનું ને 4-5 કંપનીઓ છે એ લોકોની. એમાંથી કંઈ પણ કંપનીમાં મારે થોડું ધ્યાન રાખવાનું અને હેન્ડલિંગ કરવાનું, એવું નાનું મોટું કામ છે. કામમાં કંઈ જ લેવાનું નથી. સમજને કે હું જ ત્યાંનો બોસ છું. એટલે બોસ બન્યો છું તો એ પ્રમાણે વસ્તુ પણ મળશે ને, એટલે ગાડી. તમારી વાત તો સાચી છે પણ ચલો, આ સારું જ છે કે તમને સારી જગ્યાએ નોકરી લાગી ગઈ, તમારો બોસ પણ સારો છે. પણ ખબર નહીં, હા, મન નથી માનતું મારું. યાર, તમારા લેડીઝની છે ને આ જ મગજમારી. કંઈક ખરાબ થાય ને તો ઉપાધિ કરે અને જલ્દી કંઈ સારું થાય ને તો ડબલ ઉપાધિ કરે કે આટલી જલ્દી આટલું સારું થાય છે, હવે કંઈ ખરાબ તો નહીં થઈ જાય ને, કોઈની નજર તો નહીં લાગી જાય ને, આ સારું થયું છે એની પાછળ કંઈ ખરાબ તો નહીં થઈ શકતું હોય ને. બધી વસ્તુમાં નેગેટિવ શું કામ વિચારે છે? તું એવું કેમ નથી વિચારતી કે હવે આપણા દુઃખના દિવસો પૂરા થયા છે, હવે આપણે જે પણ આપણી ઈચ્છાઓ છે એ પૂરી કરી શકશું. મને ખબર છે મારી સાથે લગ્ન પછી તે દરેક નાની નાની વાતમાં પૈસા માટે થઈને કોમ્પ્રોમાઇઝ કર્યું છે. તારે એક ડ્રેસ પણ લેવો હોય તો તું 10 વખત વિચાર કરે છે. ઇવન તારું મંગળસૂત્ર, આ તારું ખાલી ગળું જોઈને મારા દિલ પર શું વીતે છે મારું મન જ જાણે છે. પણ હવે તું એવું વિચાર કે એ બધા દિવસો ભૂલી જવાના છે. એ બધું પૂરું થઈ ગયું. હવે જે પણ થશે ને એ સારું જ થશે. હા, વાત તો તમારી સાચી છે પણ આ શું છે કે ક્યારેક એવો વિચાર આવી જાય છે અને અચાનક આટલું બધું થયું ને એટલે હું તો વિચારમાં જ પડી ગઈ કે હોય પણ આટલું બધું પણ ના હોય, એટલે મેં તમને કીધું. તો હવે આદત પાડી લો. આવું તો રોજને રોજ કંઈ ને કંઈ થશે કારણ કે મારી જોબ જ એટલી સારી છે અને મારા બોસ એના કરતાં પણ સારા. ચલો, ભગવાને કંઈક તો મારું સાંભળ્યું કે હવે આપણા સારા દિવસો આવશે. તને અત્યારે સારું છે ને? હા. હા તો ચલ, આપણે ગાડીમાં ચક્કર મારવા જશું. અરે, મૂક ને આ બધું કામ મૂક. હા ચલ ચલ, હું તને ચક્કર મારવા લઈ જાઉં આરામથી. મમ્મી, એણે મને હા તો નથી પાડી પણ હવે મને એવું લાગે છે કે એ મને હા પાડી દેશે.
એની વાત કરવાની રીત બદલાઈ ગઈ છે. એ પહેલાંની જેમ મને ઇગ્નોર નથી કરતો, મારી સાથે ઊભો રહીને શાંતિથી વાત પણ કરે છે. અને જોજો તમે, એક દિવસ એ મને હા કહી જ દેશે. સારું, એ હા પાડી દે ને પછી તું મને જણાવજો, એટલે એ છોકરાને મળીને હું વાતચીત કરી લઈશ. હા મમ્મી. અને મમ્મી, તમારે આને કહેવાની શું જરૂર હતી કે હું કોઈ છોકરાને પ્રેમ કરું છું? એ મારી મજાક ઉડાવે છે. તમને ખબર છે ને એનો સ્વભાવ. ના પાડી હતી ને તને શેની? કે તું એની સાથે એ બાબતે મજાક મસ્તી નહીં કરતો? મજાક મસ્તી ક્યાં કરી? મેં તો સાચી વાત જ કરી. એને કહી દ્યો ને કે કોણ છે મને કહી દે, હું ડિટેલ કઢાવીને જાણી લઉં ને કે છોકરો કેમ છે કેમ નહીં. શું કામ કહું? નથી કહેવું મારે. મને ખબર છે, હું તને કહી દઈશ ને એટલે પછી તું બધી ડિટેલ્સ કઢાવીશ, પછી એનામાંથી પણ ખોટ ખરોબ કાઢીશ. આ જ કામ છે તારું. એવું નથી, કદાચ એવું પણ બની શકે કે તું એને બધી વાત કરી દે અને એ ડિટેલ્સ કઢાવે, મને આપે, તો હું જલ્દી એના ઘરે જાઉં અને જલ્દી તારા સગપણની વાત થાય. એવું પણ તો બને ને. અને આદિ કઈ તારી માટે એવું વિચારે એવો નથી. સાચું કીધું ને આદિ? હા, બિલકુલ સાચું કીધું છે. અને આ ગગુડીનો મિત્ર. જો મમ્મી, એને કોણ? ગગુડી નામ નથી ને એનું? શું કામ ચીડવે છે? હા, એટલે એને જે એના મિત્રને નોકરી અપાવી છે આપણી કંપનીમાં, તો એ ભાઈ સાહેબ મારી પાસે 5 લાખ રૂપિયા માંગે છે ઉપાડ તરીકે. અરે જાણી શકું કે એવી જરૂર શું પડી એને? અરે એ પણ આટલી જલ્દી? અરે આદિત્ય, એવું આપણે થોડું જણાય. એને જરૂર હશે તો જ માંગતો હશે ને. આપી દેજે ને, 5 લાખની તો વાત છે. શું આપી દે છે? મમ્મી જરા વિચાર તો કરો. હજી કંપની જોઈન કરી એનો મહિનો પણ નથી થયો, એની પહેલી સેલેરી પણ નથી મળી, ત્યાં એ ઉપાડ માંગે છે, અને એ પણ 5 લાખ રૂપિયા. નાની રકમ નથી માંગતો. જોયું ને મમ્મી, આ છે ને દરેક લોકો સાથે આવું જ કરે છે. એ જરૂર હોય ને તો જ કે, કોઈ જરૂરિયાત વગર પૈસા ના માંગે ને. એક મિનિટ ગોપી, અહીંયા તો બિલકુલ ખોટી છે. હજી એ વ્યક્તિ આપણી કંપનીમાં જોઈન થયો એને ખાલી 1 મહિનો થયો છે, અને 1 મહિનામાં 5 લાખ રૂપિયા કોઈ નાની રકમ નથી. હા, પણ મમ્મી, એને જરૂર હશે ને, એમ જ તો એ પૈસા નહીં માંગતો હોય. અને તમે જ તો કહો છો હંમેશા કે કોઈ જરૂરિયાતવાળું વ્યક્તિ હોય તો એને મદદ કરવી જોઈએ, અને અત્યારે તમે જ ના કહો છો. તો એને કહેવું જોઈએ ને. મને કહે તો મમ્મીને કહું કે એને શું જરૂર છે. 5 લાખ રૂપિયા આપી દઉં, ના નથી પાડતો, પણ સામે કઈ એવું હોવું તો જોઈએ ને. મને લાગે છે કે આમાં છે ને આપણી જ ભૂલ છે. એ વ્યક્તિનો પગાર 40,000 કરી દીધો, એને ફેસિલિટીઓ મળવા માંડી, એટલે હવે એને એમ છે કે હું માંગીશ એટલા પૈસા પણ મને અહીંયાથી મળશે, એટલે જેણે આ 5 લાખ રૂપિયા માંગ્યા છે. અને મને તો એવું લાગે છે કે આ વ્યક્તિને કોઈ જરૂર નહીં હોય. મમ્મી, એ એવો નથી. હું ઓળખું છું એને. કઈ રીતે ઓળખે છે તું એને? હા, Friend. માણસના મનની અંદર ઘૂસી ગઈ છો તું. એના મનમાં શું ચાલે છે એની તને ખબર છે? હા, મમ્મી, ફ્રેન્ડ છે મારો. નાદાન છે તું. આવા તો ઘણા બધા ફ્રેન્ડ્સ બને આપણે. શું કામ? ફાયદા માટે. એને ખબર છે કે તારા ભાઈને એટલું બધું સારું છે, તમારી કંપની છે અને તું એની માલકીન પણ છો, તો તારી સાથે ફ્રેન્ડશિપ કોણ ન કરે? હાલતા ચાલતા ગમે તેવા ફ્રેન્ડ મળશે અને કહેશે કે મારી મદદ કરો, અને કેટલાય બહાના પણ બતાવશે, તો તું બધાની મદદ કરતી ફરીશ? આ આદિની આગળ પાછળ કેટલી છોકરીઓ ફરે છે, કારણ કે બધાને ખબર છે કે એની પોતાની કંપની છે, તમે બંને ભાઈ બહેન જ સંભાળો છો, તો પછી એની પાસે ઘણા લોકોએ રૂપિયા માંગ્યા જ હશે ને. શું એણે આપી દીધા? કારણ કે એ માણસને પારખવાની તાકાત ધરાવે છે. અને તું સાવ છોકરમતમાં આટલો મોટો નિર્ણય લઈ લે છે કે 5 લાખ રૂપિયા આપી દો મમ્મી. હા, રમકડું આપવાનું છે 50 રૂપિયાનું. મમ્મી, હું સાચું કહું છું, એ છોકરો એવો નથી. એને જરૂર હશે ને એટલે જ કહેતો હશે. સમજાવ ને ભાઈ આને. હા, તમે કીધું એ બરાબર છે. હું કઈ રૂપિયા આપવાનો નથી. હું કહી દઈશ કે પગાર સમયસર મળી જશે, બાકી ઉપાડની આશા રાખવી નહીં. આદિત્ય, આ મારો ફ્રેન્ડ છે ને એટલા માટે. હમણાં તારો કોઈ ફ્રેન્ડ હોત ને તો તું એને ઉપાડ આપી દેત, કેમ કે તારો ફ્રેન્ડ છે ને. તું ના 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 ના, એ જગ્યાએ તું સાવ ખોટી છે. આદિત્યના ફ્રેન્ડને રૂપિયાની જરૂર હોય ને તો એ મને પૂછવા પણ આવે એમ નથી. એ ચોખ્ખી ભાષામાં ના પાડી દે કે નહીં, મારી મમ્મી મને આ માટે ના જ પાડી દેશે. એટલે હવે આ વાતને અહીંયા જ પૂરી કરો ને પેલાને ના પાડી દેજે, કોઈ 5 લાખ રૂપિયા નહીં મળે. ક્યાં પહોંચ્યું આનું પ્રેમ લીલા? હું વાત કરું છું ને. હા, આ તો કરો અને પૂછો જલ્દી. આ શું પછી હવે આટલી બધી વાતને લંબાવવાની? તો તું ઓફિસ ભેગો થા જા. આ તો ગગુડીને કહેજો આજે આવે, ઘણું બધું કામ છે મારે ગોપી. ત્યાં. આ ગોપી તું આવજે. હા, આ કંપનીમાં ધ્યાન આપો થોડું. બસ એક કેબિન રાખીને બેસી ગયા છો,
તો એનો મતલબ એ નથી કે આપણે છે ને ગમે ત્યાં બહાર રખડ્યા કરીએ. ધ્યાન આપો ધંધામાં. જુઓ મમ્મી, આ મને ચીડવ્યા જ કરતો હોય છે ગગુડી કરીને. હું જવાની જ નથી કંપની પર, ભલે એકલો સંભાળે. બધા ડિસિઝન તો એને જ લેવાના, મારું તો કંઈ ચાલતું નથી. સાંભળ તો ખરી પણ મારી વાત. અને ભાઈ બહેનનું કંઈક ને કંઈક તો ચાલ્યા જ કરતું હોય બસ. હાય, હાય. કેમ અહીંયા ઊભો છે? હું તારી જ રાહ જોઈને ઊભો હતો. અચ્છા, એટલે હવે તું મારી રાહ પણ જોવા માંડ્યો છે. આજ સુધી તો હું જ ખાલી રાહ જોતી હતી. આનો મતલબ હું પ્રેમ સમજુ? દોસ્તી તો સમજી શકાય ને. અને મને ખબર હતી કે તું આ રસ્તેથી જ નીકળીશ, એટલે હું અહીંયા ઊભો હતો. હા, કેમ કે દરરોજ હું એ જ તો કરું છું. પહેલાં પણ આ જ કરતી. તારી જે જૂની નોકરી હતી એમાં પણ તું જતો, એટલે હું રસ્તા પર આ જ રીતે જોવા ઊભી રહેતી. અને હવે તો મારી ખુદની કંપનીમાં તું જાય છે, એટલે મારા માટે તો એ બહુ મોટી વાત છે કે તું અમારી કંપનીમાં કામ કરે છે. મારા માટે પણ મોટી વાત છે કે હું તમારી કંપનીમાં કામ કરું છું. કારણ કે મેં તને કહ્યું ને કે મારી પાસે જોબ નથી અને ઘરની જવાબદારીઓ પહોંચી નહોતો શકતો. હું સમજુ છું કે જે માણસ પર જવાબદારીનું ટોપલું હોય ને એને જ ખબર હોય કે આ જવાબદારી શું કહેવાય. બટ મેં એવું સાંભળ્યું કે તે મારા ભાઈ પાસે કંઈ પૈસા માંગ્યા હતા, એટલે કે ઉપાડ. હા, મેં એમની પાસે 5 લાખ રૂપિયા માંગ્યા હતા. 5 લાખ રૂપિયા? જાણી શકું કે શું કામ હતું? ગોપી, જો તને ખોટું ન લાગવું જોઈએ પણ હું તને નહીં જણાવી શકું. પ્લીઝ તું મને એ કહે ને કે તારે કઈ વાત થઈ ભાઈ સાથે? તને કેવી રીતે ખબર પડી કે મેં ઉપાડ માંગ્યો હતો? હા, એ તો હું કહું છું, પણ આ જણાવી નહીં શકું એટલે એવું તો શું છે કે મને ના જણાવી શકે? કે 5 લાખ રૂપિયા જોઈએ છે પણ કયા કામ માટે જોઈએ છે એ તું ના કહી શકે? કેમ એવું? થોડીક પર્સનલ જરૂરિયાત છે જે હું ડિસ્ક્લોઝ નથી કરવા માંગતો. હું છે ને થોડો ઇન્ટ્રોવર્ટ ટાઈપનો માણસ છું. હું જલ્દીથી મારી પર્સનલ લાઈફ કોઈ સાથે શેર નથી કરી શકતો. હું સમય આવ્યો તને જાણ કરીશ. હા, વાંધો નહીં, તું ના કહી શકે એમ હોય તો મારે નથી જાણવું. પણ ભાઈએ પૈસા આપવાની ના પાડીને. હા, એકચ્યુઅલી સાચું કહું તો હું એટલે જ તારી રાહ જોતો હતો. મારે તારી સાથે એના વિશે જ વાત કરવી હતી. મને પૈસાની બહુ જ જરૂર છે ગોપી. સિરિયસલી આઈ નીડ ધ મની. હવે મને નથી સમજ પડતી કે હું શું કરું. એ દિવસે પણ આપણે મળ્યા, મેં કહ્યું હતું કે બહુ ટેન્શનમાં છું, મારા મગજમાં હજારો સવાલો ચાલે છે, જવાબ નથી. એમાંનો સૌથી મોટો સવાલ એ જ છે કે હું પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીશ. વાત પણ સાચી છે. પૈસાની જરૂર છે અને ભાઈ દેવા માટે તૈયાર નથી. કંઈ વાંધો નહીં, તારે પૈસાથી મતલબ છે ને? હું આપું કે મારો ભાઈ? હું તને પૈસા આપી દઈશ. 5 લાખની જ વાત છે ને? ખરેખર તું સાચું બોલે છે? તું મને 5 લાખ રૂપિયા આપી શકીશ? હા. સિરિયસલી? અરે કેમ નહીં, હું આપીશ તને પૈસા. એમાં શું થઈ ગયું? મેં તને પહેલાં પણ કીધું હતું કે મારું જેટલું છે એ બધું જ તારું છે. હું તને તન મન ધન દરેક રીતે પ્રેમ કરું છું. તો પછી મારા પર તારો હક છે, એવી જ રીતે મારા પૈસા ઉપર પણ તારો હક છે. મારી પાસે પૈસા પડ્યા છે, એ બેંકમાં છે, હું કઢાવીને આપી દઈશ. એકચ્યુઅલી શું છે ને કે મમ્મી મને હંમેશા પોકેટ મની આપે છે અને હું એટલો બધો ખર્ચો તો કરતી નથી. અને આ કંપની છે એ પણ મારી અને ભાઈના નામે જ તો છે. તો પછી 5 લાખ કોઈ મોટી અમાઉન્ટ નથી. બટ હા, આ વાત મારા ભાઈને ખબર ના પડવી જોઈએ. જો એને ખબર પડી ને કે મેં તને પર્સનલી આવી રીતે પૈસા આપ્યા. હું શું કામ ને એમને કહું? કારણ કે એમણે તો મને ના પાડી. અને જો આ વાત હું એવી રીતે કરીશ તો મેં કહ્યું હતું કે એમને શંકા જશે કે તું મારી આટલી બધી હેલ્પ શું કામ કરે છે. અને હું નથી ઈચ્છતો કે મારા લીધે તારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ થાય. ના ના, એટલે એવી તો કોઈ પ્રોબ્લેમ જ નથી. બટ મમ્મીને અને ભાઈને નથી ગમતું કે હું આ રીતે બોળપણમાં આવીને કોઈને પૈસા આપું. બટ તું મારો ફ્રેન્ડ તો તારી નજરે. હું આમ જોવા જાઉં તો તું મારું બધું જ છે, મારી લાઈફ છે તું. અને જો હું તને ના આપું પૈસા તો પછી એ પૈસા શું કામના? સો ડોન્ટ વરી, પૈસા હું તને આપી દઈશ, ઠીક છે? અને ઓફિસમાં બધું કામ તો ફાવી ગયું છે ને તને? કાંઈ
ન સમજાતું હોય તો તું ભાઈને પૂછી શકે છે. અને હા, મેં ભાઈને કીધું હતું કે સમયસર તને ચા નાસ્તો મળી જવો જોઈએ, તો એ તો મળી જાય છે ને. બધું જ મળી જાય છે અને ખબર નહીં તે ભાઈને શું કહ્યું છે. મને લાગે છે કે હું જ ઓફિસનો બોસ છું. એ તો મને કંઈ કામ પણ નથી કહેતા. મારે જે કરવું હોય તે કરવાની છૂટ છે મને ત્યાં. તું જ બોસ બની શકે, પણ તારે બનવું નથી. તને ખબર નહીં શું પ્રોબ્લેમ છે મારાથી કે તું મને હા જ નથી કહેતો. બસ તું એક વખત હા કહી દે ને તો હું મારા મમ્મીને તરત જ તારા મમ્મી પાસે આપણા મેરેજની વાત કરવા માટે મોકલું, અને પછી આપણા મેરેજ થઈ જાય તો પછી તો આ કંપની મારું બધું જ તારું થઈ જાય ને. જો એ તો હું અત્યારે નહીં કહી શકું, પણ આજે ફરીથી મને તારી એક વાત ગમી છે. અરે મતલબ એક વાત ગમી હતી, આ બીજી વાત ગમી. જાણી શકું કઈ વાત? તું જેને પોતાના માને છે, ચાહે જેને ફ્રેન્ડ માનતી હોય કે પ્રેમ કરતી હોય, કે તું જેને પણ ચાહે છે ને એની દિલથી મદદ પણ કરે છે. અને આજે મારી મદદ કરીને તે સાબિત કરી દીધું. હા, પણ એવું કંઈ નથી. આ થોડા વધારે પડતા વખાણ થઈ ગયા, બટ લાગે છે કે પ્રેમથી બહુ નજીક છીએ આપણે, હે ને? સોરી, તમે. હું તો પહેલેથી જ તમારા પ્રેમમાં છું. સો મને એવું લાગે છે કે મારે પણ ઓફિસ આવવું જોઈએ સાથે. તમને ત્યાં કેવી ફેસિલિટી મળે છે એ જાણવા માટે. શ્યોર, અને થેન્ક યુ. થેન્ક યુ રિયલી. વેલકમ. ચલો જઈએ. જી. હવે તો તમારી ગાડીમાં. યસ મેમ. આફ્ટર યુ. મમ્મી, હા, કેમ ઓફિસે ગયો એવો પાછો આવ્યો? પાછું આજે શું ભૂલી ગયો? કંઈ ભૂલી નથી ગયો. એક વાત કરવાની છે તમને, અને એ પણ જરૂરી. કરી શકું? હા બોલ, શું વાત કરવાની છે? ગોપી આ ખોટું કરી રહી છે. અરે 5 લાખ રૂપિયા આપવાની તો ના પાડી, હવે શું છે? એ આપવાની છે. આપણે ના પાડી ને કે 5 લાખ રૂપિયા આપણે નહીં આપીએ તો. ઓફિસે જતો હતો તો રસ્તામાં મેં જોયું કે બહાર એ જે નોકરી રોનકને આપી છે ને એની સાથે વાત કરી રહી હતી, અને એ છોકરો બીજો કોઈ નથી. તો એ છોકરો એ જ છે જેને ગોપી પ્રેમ કરે છે. શું વાત કરે છે? હા, હા બેન ગાંડી થઈ ગઈ છે, બધું લૂંટાવી રહી છે. એક 4 વ્હીલ પણ આપી છે, અને બાકી છે તો કહે છે કે તારે પૈસાની જરૂર હતી તો મારી પાસે મગાઈ ને. ભાઈને શું કામ કીધું? હું તને 5 લાખ આપીશ. બરાબર. આ છોકરા વિશે બીજી કઈ જાણકારી છે તારી પાસે? બધી જ જાણકારી મેળવી લીધી છે. ક્યાં રહે છે, અને મિડલ ક્લાસનો છોકરો છે. આગળ પાછળ ખબર નહીં કોઈ છે કે નહીં, પણ એટલી ખબર પડી ગઈ છે કે પૈસા નથી એની પાસે. મિડલ ક્લાસ ફેમિલીમાંથી છે એટલે બની શકે કે, આમ તો ડાયરેક્ટ તો કેવી રીતે કહેવું, પણ મને એવું લાગે છે કે પૈસા માટે કદાચ આપણી ગોપીને ભોળવી હોય, એવું પણ તો બની શકે ને? બની જ શકે ને. હું તો કહું છું ગોપીને ફોન કરીને બોલાવો, ઓફિસે ગયા છે. ગોપીને કહી દો કે હવે તું ઘર સંભાળ ને એના માટે સારા છોકરાઓ ગોતવા લાગો. આપણે છે ને આ વાતને અહીંયા જ પૂરી કરી દઈએ. આ સમાજમાં, આ ઓફિસ સ્ટાફમાં અને બધી જગ્યાએ આપણી આબરૂના ધજાગરા થાય ને એ પહેલાં જ આપણે ગોપીને સમજાવી દઈએ. અરે ગોપીને એમને પણ તો સમજાવી દેવાય ને. એમાં ઓફિસ છોડાવવાની ક્યાં જરૂર છે? અને આપણી પોતાની ઓફિસ છે, એ સંભાળે છે તો તને એટલું સારું છે કે ટેકો મળે છે. મારે નથી જોતો ટેકો, હું સંભાળી લઈશ. અને પેલા છોકરાને તો આજે જ નોકરીમાંથી કાઢી મૂકું છું. જરૂર નથી આવા માણસોની. આદિ, ઉતાવળિયો નિર્ણય નથી લેવાનો. મને ખબર છે કે તારી જગ્યાએ કદાચ કોઈ પણ બહેનનો ભાઈ હોય તો એને તકલીફ થાય, હે ઉતાવળિયો નિર્ણય લે, પણ આપણે આવું નથી કરવાનું. તને એના ઘરનું એડ્રેસ તો મળી જ ગયું છે ને? મળી ગયું છે તો શું કરશું? હા, એના ઘરે જવું છે, માગું નાખવું છે તમારે? હા. શું હા મમ્મી, જરાક તો વિચાર કરો. અરે એ ક્યાં ને આપણે ક્યાં? અરે એક વખત એને મળીને જોઈ તો લઈએ કે એ માણસો કેવા છે. અરે બધી જ વસ્તુ કંઈ પૈસાથી થોડી તોલાય છે બેટા. ક્યાંક પ્રેમનો એ મોલ હોય છે, ક્યાંક પ્રેમની કિંમત હોય છે. આપણે એક વખત મળીએ, કેવા માણસો છે, શું છે. મિડલ ફેમિલી હોય એટલે દીકરી નહીં આપવાની, આવું કોણે કીધું? ચાલો એવું હું પણ નથી માનતો, પણ થોડું સ્ટેટસ તો હોવું જોઈએ કે નહીં માણસનું? આપણા નીચે કામ કરે છે, એની પાસે કામ પણ નહોતું કે આપણે ભિખારીની જેમ એને કામ આપ્યું, એ પણ વગર ઇન્ટરવ્યુએ, અને પાસ પણ કરી દીધો, સારી જગ્યા પણ આપી દીધી, અને ભાઈ સાહેબને પગાર પણ વધારી દીધો.
હા કોઈ પણ સાંભળશે તો શું કહેશે? હા જમાઈને ગોદ લીધો છે. આવું પણ કોઈને ખબર પડશે તો ને. તું છોડ ને, આટલું બધું શું કામ વિચારે છે? મમ્મી કોઈ વાત છુપાઈને નથી રહેતી. હા ઓફિસમાંથી વાતો બધી બહાર ફેલાય જ છે. અને જોવા જઈએ તો બધાને જ્યારે ખબર પડશે કે આ ભાઈ સાહેબને સિદ્ધિ કેમ આટલી મોટી પોસ્ટ આપી દીધી, તો બધાને ખબર પડશે કે અમે લોકો આટલા વર્ષથી કામ કરીએ છીએ, અમને તો આ ચેર ઉપર ના બેસવા મળ્યું, અને આ તો હજી વગર ઇન્ટરવ્યુએ આવ્યો અને ત્યાં બેસાડી દીધો. બસ આદિ, એક વાત કાન ખોલીને સાંભળી લેજે. મારી માટે મારી સાચી મૂડી મારા સંતાનો છે. એ પછી તું હોય કે ગોપી, તમારા બંને માટે મારે જે પણ કંઈ કરવું પડશે ને હું કરીશ. નથી મને સમાજની બીક કે નથી કોઈ કંપનીના સ્ટાફની બીક. અરે કાલ સવારે એ કંઈક ઊંધું કરશે, આ ગોપી સાથે પરણાવી દેશો અને લગ્ન કરાવશો તો ભાગ માગશે, અને ખબર નહીં પછી બેનને હેરાન કરશે તો શું કરી લેશું આપણે? તું બહુ વધારે પડતું વિચારી રહ્યો છે આદિ. માણસને મળ્યા વગર તું અંદાજો કેવી રીતે લગાવી શકે? હા, ભોળા બનવાનું નાટક કરે છે મમ્મીએ. જ્યારે જુઓ ત્યારે મીઠી મીઠી વાતો કરે છે, અને મેં પણ ઘણીવાર એની સાથે વાત કરી છે. ત્યારે એટલો ભોળો બને કે આપણને દયા આવી જાય એના પર. હંમેશા દયા આપણને આવે એટલે ફાયદો ઉઠાવે છે. કદાચ એવું પણ તો બની શકે ને આદિ કે એ વાસ્તવમાં ભોળો હોય. હા, જો તારો ગુસ્સો અત્યારે છે ને તારી પાસે રાખ, અને મને તું અત્યારે એના ઘરે લઈ જા. હું ક્યાંય તમને નથી લઈ જવાનું, કહી કીધું દઉં. ને કે તું મને એના ઘરે લઈ જા. તું મને મોઢા ઉપર ના પાડીશ? મમ્મી ત્યાં જવાની જરૂર શું છે? તમે શું કામ વાત કરવા માંગો છો? કઈ એ લોકો નહીં, હું મારી જાતે એકલી જ જઈ આવીશ. તારે નથી આવું. નથી આવું ને તારે? અરે પણ હું ના નથી પાડતો, આવું છું ને, પણ તમે ત્યાં જઈને વાત શું કરશો? હું કરીશ ને મારા હિસાબે વાત. અરે પહેલા તો આડી અવડી વાત કરીને હું જાણવાની કોશિશ કરીશ કે વાસ્તવિક આ છોકરો છે શું. એ આપણી પાસે પૈસા પડાવવા માંગે છે કે પછી એ વાસ્તવમાં ભોળો છે? એ બધું થઈ જશે. તું ખાલી મારી સાથે ચાલ. ઠીક છે, આવું છું તમારી સાથે, પણ છે ને આપણી બેન કોઈ વાતે નહીં માને. તમે કંઈ પણ સાચા શબ્દો કહેવા જશો ને તો પણ હા ગોપી છે ને એનો જ કક્કો સાચો રાખશે, અને આપણા માટે તો એ મહાન વ્યક્તિ છે ને એવું બતાવવા માંગશે. તું બેસ, હું જાઉં છું. હં? આવું છું, ચાલો. હા ગોપીને ફોન કરી દીધો છે. આવી જ ગઈ છે ગોપી. તમે લોકો ક્યાં જાઓ છો? અમે લોકો બહાર જઈ રહ્યા છીએ, અને તારે પણ સાથે આવવાનું છે. ખરીદી કરવા જવી છે ને બેટા? ચાલ તું પણ સાથે ચાલ. મમ્મી તમે લોકો જઈ આવો, મારી સાડીની ખરીદી તું જ કરે છે ને? હા, ચાલ બેસ ગાડીમાં. જઈએ. ચાલ બીજો કોઈ સવાલ? આદિ ચાલ. તમે? હા હું. રોનક તું અહીંયા? ભાઈ આપણે તો શોપિંગ કરવા માટે જવાનું હતું ને? હા શોપિંગ માટે જ જવાનું હતું. તો પછી અહીંયા ગાડી કેમ ઊભી રાખી? અચાનક આપણી ગાડી સામે મળી એટલે મને યાદ આવ્યું. મમ્મી પણ ઓળખી ગયા આપણી ગાડીને એટલે ઊભી રાખી દીધી. કેમ ના રખાય? હા એ ગાડી આ એ જ છોકરો છે ને જેનો 40,000 પગાર કરી આપ્યો હતો અને વગર ઇન્ટરવ્યુએ? હા હા એ જ છે રોનક. પૂછી શકું કે આ કોણ છે? હા, મારા હસબન્ડ છે. હું એમની વાઈફ છું. લગ્ન થઈ ગયા છે તારા? હા હા જી. રોનક તારા મેરેજ થઈ ગયા છે? હા, મારી વાઈફ સુષ્મા આ ગોપી મેડમ છે, એમણે જ મને આ નોકરી અપાવી છે, અને આ બોસ છે એમના મમ્મી છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા લીધે તો અમારા જીવનમાં બહુ જ બધું પરિવર્તન આવી ગયું. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે આજે તમે રૂબરૂ દર્શન દઈ દીધા. કારણ કે રોનકે તો ક્યારે આવી વાત કરી જ નથી ને, અને નહીંતર તો તે મને ક્યારેય કીધું નહીં કે તું મેરિડ છે, આ તારી વાઈફ છે. આપણે આટલી બધી વખત મળ્યા ને, તો તારે ક્યારેક તો વાત કરવી જ જોઈએ ને. મેં તને ઘણી વખત પૂછ્યું તારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે, પણ મમ્મી એણે મને ક્યારેય નથી કીધું, અને મને નથી ખબર કે આ મેરિડ છે.
એટલા માટે જ તો પૂછતા હતા અમે. આપણે ગાંડા ઘેલા થઈને ગમે તેને નોકરી અપાવી દીધી અને બાકી હતું તો સેવા પણ કરો છો, ગાડી આપો છો, 5 લાખ રૂપિયા આપી દેવાના છો. જાણી શકું શું કામ? કેમ કે હું એને પ્રેમ કરતી હતી. લો વાહ, બસ ને આ સાંભળવાનું હતું ને તમારે. શાંતિ રાખ ને બેટા, વાત કરું છું ને હું એની સાથે. અરે એને પોતાને પણ નથી ખબર કે એ છોકરાના લગ્ન થઈ ગયા છે. આદિ થોડી શાંતિ રાખ, આપણે ક્યાં ઊભા છીએ જરા જો. તો આ શું બોલે છે એનું ભાન નથી એને? ભાઈ પણ મને નહોતી ખબર ને, અને રોનકે મને ક્યારે આવી વાત કરી જ નથી. એ મને હંમેશા કહેતો રહ્યો કે મને પ્રેમ નથી કરતો. મને લાગ્યું કે ક્યારેક તો કરશે. છેતરતો હતો અને લૂંટતો હતો, એટલા માટે તને પ્રેમ નહોતો કરતો, કારણ કે તું એને પૈસા આપતી હતી, નોકરી આપી એક દીધી. મિનિટ આદિ. રોનક, આ વાત સાચી છે કે તું મારી દીકરીને છેતરતો હતો? ના, મેં કોઈ છેતરપિંડી નથી કરી. તમે જોઈએ તો ગોપીને પૂછી લો. મેં એને ક્યારેય નથી કહ્યું કે હું એને પ્રેમ કરું છું. ઉલટાના મેં એને એમ કહ્યું હતું કે તું કોઈ સારો છોકરો શોધી લે જે તારે લાયક હોય. અને માનું છું કે મેં મારી વાઈફ વિશે વાત નથી કરી, પણ મેં એને એ પણ કહ્યું હતું કે હું મારી પર્સનલ લાઈફ બધા સાથે શેર નથી કરતો. હા મમ્મી, એણે તો મને ક્યારેય નથી કહ્યું કે મને પ્રેમ કરે છે. હું જ ગાંડી હતી કે એક તરફી પ્રેમમાં બધું જ લૂંટાવા માંડી હતી. નોકરી આપી દીધી, પૈસા આપી દીધા, મારી ગાડી આપી દીધી, બધું જ. રોનક, તમે મને આવી તો કોઈ વાત નથી કરી. અરે બહુ તો હું થાતું મરી જાત ને, મને મરી જવા દેવી હતી. કેવી વાત કરે છે તું? મને ખબર છે આ બધું તમે મને બચાવવા માટે કર્યું છે. બચાવવા માટે એટલે કઈ સમજ ન પડી. રોનક, જે પણ કઈ છે ને એ ખુલીને વાત કરી શકે છે. મેં આ જે કંઈ પણ કર્યું, માનું છું કે મેં બધું સત્ય નથી કહ્યું, પણ ભગવાન સાક્ષી છે કે મેં કંઈ ખોટું પણ નથી કહ્યું કે નથી કર્યું. મારી પત્નીને હૃદયમાં છેદ છે, એના ઓપરેશન માટે 5-7 લાખનો ખર્ચો થાય એમ છે. હું રહ્યો મિડલ ક્લાસ, અને જ્યારે ઓપરેશનની ખબર પડી એ જ સમયમાં મારી નોકરી છૂટી ગઈ. ગોપી મને મળી અને એણે મને પૈસાની વાતો કરી, એટલે મને લાગ્યું કે હું એની સાથે દોસ્તી કરીને, ફક્ત દોસ્તી કરીને થોડા પૈસા માંગી લઉં. બસ હા હતી મારી લાલચ. તમે મને ખોટો સમજવો હોય તો સમજી શકો છો, પણ મારા મનમાં પાપ નહોતું. ખોટો જ છે ને, બનાવી નાખી બંને એ કહાની. મને તો લાગે છે ગેંગ વાળા હશો. આ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરાવવો પડશે તમારો કે આ પહેલા તમારા નામની કોઈ એફઆરઆઈ બેફઆરઆઈ ફાટેલી નથી ને, કેસ કબાડામાં ફસાયેલા આદિ, નથી. અરે ગેંગ જ હું કહેવાય વાત ને. કરું છું ને એની સાથે. અરે તો એની સામે તો જો. તને એવું લાગે છે કે આ માણસ ખોટું બોલી શકે? અને વાક છે ને ગોપીનો છે. મેં પહેલા જ ના પાડી હતી કે એક તરફી પ્રેમનું ક્યારેય કોઈ પગથિયું ચડવાનું આવતું જ નથી. પણ ના, કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરતા પહેલા એક વખત એ તો વિચારો કે એ પરિણીત છે કે નહીં. અરે એણે નથી કીધું, પણ તારે તો પૂછવાની કોશિશ કરવી જોઈતી હતી ને. અને આટલો આંધળો પ્રેમ! અરે તારો આંધળો પ્રેમ કોઈ બે માણસના હસતા ખેલતા પરિવારને ઉજાડી શકે છે ગોપી. ના મમ્મી, હું એવું ક્યારેય ના કરી શકું. મને નહોતી ખબર કે એનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે. જો મને એવી ખબર હોત કે આ મેરિડ છે તો હું ક્યારેય એને પ્રેમ ના કરત. બેટા, તને 5 લાખ રૂપિયા ગોપી આપ્યા છે કે નહીં? હા આપ્યા છે, અને એ પણ એના ઓપરેશન માટે જ. ઠીક છે, હવે એ રૂપિયા મારે પાછા નથી જોતા, અને તું એનું ઓપરેશન કરાવી દેજે, અને વધારે પૈસાની જરૂર હોય તો મારી સાથે વાત કરજે. ચાલો મેં ચાલ, કીધું ને મેં તને. સોરી રોનક. ચાલ Sorry. અહીંયાથી. મમ્મી પ્લીઝ મારી વાત કીધું ને, તો ચાલ. સાંભળો. ચાલ ચાલ આદિ. સુષ્મા, મેં કંઈ ખોટું નથી કર્યું. મેં તારી સાથે દગો નથી કર્યો. મેં બસ તારું ઓપરેશન થઈ જાય એના માટે આપણે લગ્ન થઈ ગયા છે એટલી વાત છુપાવી હતી. બાકી મેં કંઈ ખોટું નથી કર્યું. મને ખબર છે તમે કંઈ ખોટું નથી કર્યું, પણ ખબર નહીં એવું કેમ લાગે છે કે જાણે અજાણે ક્યાંક તો ખોટું થયું છે. એવું બધું કંઈ નથી. તું ચાલ, આપણે દવાખાનાનો સમય થઈ ગયો છે. પ્લીઝ તું બેસ ને, હું રસ્તામાં વાત કરું તને.